દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જાળના, લાખો લૂંટી ખાનારા મહેફિલે મંડાય છે। આ વાત ગુજરાતમાં તાજેતરમાં જ બનેલી બે ઘટનાના સંદર્ભમાં બરોબર ફીટ બેસે છે। અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। પોલીસે આતંક મચાવનારા તત્વોની બરોબરની નસીહત કરી હતી અને હવે આરોપીઓના મકાનો પર બુલડોઝર ચાલી રહ્યું છે। આ પણ બહુ સારી વાત છે, કારણ કે પોલીસના અને મનપાના આ પ્રકારના સંયુક્ત પગલાના લીધે ગુનેગારો ભવિષ્યમાં ગુનો કરતા અટકશે। પોતાના ઘર પર બુલડોઝર ચાલે તે કયા ગુનેગારને ગમે? અમદાવાદમાં આમ પણ છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો છાકટા થયેલા છે। આ અગાઉ ઘાટલોડિયા અને પૂર્વ અમદાવાદના બીજા કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા। તેમાં પણ પોલીસે આરોપીઓને ધરપકડ કરીને બરોબરની ખાતરદારી કરી હતી। હવે તેમાં એક ડગલું આગળ વધીને તેઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવનાર છે। આમ ગુનો કરનારા અસામાજિક તત્વોમાં ફફડાટ પેદા કરવા માટે આ પગલું લેવામાં આવનારું છે। ગુનેગારો માટે આ પ્રકારનું પગલું બરોબર છે, પણ આ જ પ્રકારનું પગલું રસ્તાઓ પર બેફામ વાહન ચલાવીને લોકોનો જીવ લેતા નબીરાઓના સંદર્ભમાં કેમ લેવામાં નથી આવતું, તે પણ એક મોટો સવાલ છે। લુખ્ખા તત્વો તો જાહેરમાં મારામારી કરે છે, પણ રસ્તાઓ પર બેફામ વાહનો ચલાવતા નબીરાઓ તો રીતસર કેટલાય લોકોનો જીવ લઈ લે છે। અસામાજિક તત્વોની જેમ તેમના ઘરો પર પણ બુલડોઝર કાર્યવાહીની જરૂર, તે મુદ્દે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। વડોદરામાં રક્ષિત ચોરસિયા નામના યુવકે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી 4 રસ્તા પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જ્યો હતો। નશામાં ધૂત કાર ચાલકે 8 થી 9 લોકોને અડફેટે લીધા હતા અને તેમાં હિમાલી પટેલ નામની મહિલાનું નિધન થયું છે। હવે આરોપી સામે પોલીસ કાર્યવાહી તો કરવામાં જ આવશે, પણ તેના ઘર પર કેમ બુલડોઝર નહીં ચાલે તે પણ એક મોટો સવાલ છે। આ નબીરો વાસ્તવમાં રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા લુખ્ખા તત્વોથી કઈ ઓછા નથી, તો પછી તેના ઘર પર કેમ બુલડોઝર ન ફરે? શું તેનું ઘર પોસ્ટ વિસ્તારમાં આવેલું છે એટલે બુલડોઝર ન ફરે? શું આ નબીરાઓના બાપ ખિસ્સામાં તંત્રને લઈને ફરે છે એટલે તેના ઘર પર બુલડોઝર ન ફરે? આ પ્રકારના અનેક સવાલો થઈ રહ્યા છે। ફક્ત રક્ષિત જ શું કામ? તથ્ય પટેલના કિસ્સામાં પણ આવા કોઈ પગલા ક્યાં લેવાયા? જો તથ્યએ 9 લોકોને ઉડાવ્યા બાદ તેના બંગલા પર બુલડોઝર ચલાવ્યું હોત તો આ સ્થિતિ આવી ન હોત, પણ તથ્યને કોઈ સજા ન થતા હવે રાજ્યમાં તો તથ્યોની રીતસરની હારમાળા લાગી ગઈ છે। રાજ્યના દરેક શહેરમાં તથ્ય ફૂટી નીકળ્યા છે। આજે માંડ 2 દિવસ જાય છે અને સમાચાર મળે છે કે નબીરાએ આને ઉડાવ્યા, નબીરાએ આને કચોડ્યા। તંત્ર હવે આ નબીરાઓ સામે બુલડોઝર એક્શન ક્યારે લેશે? આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રની નબળી કાર્યવાહીના કારણે નબીરાઓ રીતસર પોલું ભાડી ગયા છે। આજે સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે કેટલાય રસ્તાઓ તો જાણે તેમને પોતે જ બનાવ્યા હોય તેમ કબજો જમાવીને રીતસરના સ્ટન્ટ કરે છે। આ રસ્તાઓ પર સામાન્ય વાહન ચાલક માટે તો નીકળવું ભારે થઈ પડે છે। આજે અમદાવાદમાં સિંધુ ભવનનો જ રોડ લઈ લો, આ રસ્તો જાણે નબીરાઓ માટે રાત્રે રેસિંગ ટ્રેક બની ગયો છે। જો આ રસ્તે રાત્રે મોડેથી કોઈ 2 વ્હીલર વાહન ચાલક નીકળ્યો તો ગયો જ સમજો। તેઓને કોઈ પૂછનાર નથી અને કહેનાર નથી। પિતાના ખિસ્સાની ગરમી ભલા તંત્રની કાર્યવાહીને ઢીલી ઢફ કરી નાખશે, તેવો તેમને વિશ્વાસ છે। તેના લીધે આ નબીરાઓ બેખોફ થવાની સાથે બેફામ થયા છે। માણસનો જીવ લેવો તેમના માટે રમતની વાત બની ગઈ છે। આ નબીરાઓ નબીરા નહીં, પણ રસ્તાઓ પર હરતા ફરતા અસામાજિક તત્વોની નવી જમાત છે। આ રોડસ્ટર ટેરરિસ્ટો સામે જો તંત્ર બુલડોઝર એક્શન નહીં દાખવે તો આગામી દિવસોમાં પણ આ નબીરાઓના હાથે મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધતી જવાની છે। શું તંત્ર કોઈ મોટા અધિકારી કે પ્રધાનનો પુત્ર આ નબીરાઓની કારની અડફેટે મોતે ઉતરે તેની રાહ જોઈ રહ્યું છે? આ પ્રકારની ઘટના બને તેના પછી જ કંઈક કાર્યવાહી કરશે। કોઈ મોટી વ્યક્તિની કે તેના સંતાનનું મોત થાય નહીં ત્યાં સુધી તો તંત્ર જાગવાનું નામ જ નહીં લે। રસ્તાઓ પર ઉતરીને તોફાન મચાવતા લુખ્ખા તત્વો અને બેફામ કાર ચલાવીને લોકોનો જીવ લેતા નબીરાઓ વચ્ચે તંત્રએ કોઈ ફરક રાખવાની જરૂર નથી। બંનેની સામે એક જ પ્લેટફોર્મ પર એક સરખી કાર્યવાહી થવી જોઈએ। નબીરાઓને પણ જે રીતે લુખ્ખા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું તે રીતે તેમના જ વિસ્તારમાં સરઘસ કાઢવું જોઈએ। તેમને જાહેરમાં ફટકારવા જોઈએ, પછી ભલે તેમાં કોઈ યુવતી પણ કેમ સામેલ ન હોય। રૂપિયાની ગરમી બતાવતા આ નબીરાઓ સામે તંત્રે વિચારવું જોઈએ કે ગમે તેવી સ્થિતિમાં કોઈનો પણ જીવ મૂલ્યવાન છે। કોઈનો જીવ આ પ્રકારના છાકટા બનેલા નબીરાઓના હાથે જાય તે કઈ રીતે ચલાવી લેવાય?
આ નબીરાઓ આગામી દિવસોમાં લોકોનું રસ્તા ઉપર નીકળવું અઘરું બનાવી દે તે પહેલા જ તેમના સરઘસ કાઢવા અને તેમના ઘરો પર બુલડોઝર ચલાવવા જેવા પગલાં જરૂરી થઈ પડ્યા છે. આ સિવાય આ જમાત અટકવાની નથી. જો તંત્ર આમ કરવામાં નિષ્ફળ નીવડશે તો તે વાત સાચી સાબિત થશે કે ગરીબને ન્યાય પણ મળતો નથી, તે ફક્ત અમીરોના ખિસ્સાને આધીન છે.